નમસ્કાર, હું અંકિતા પરમાર છું અને પોર ગામની વતની છું. આજે જ્યારે લોકશાહીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે લોકશાહીની પ્રક્રિયામાં દરેક કાર્યકર્તાનો એ હકદાર હોય છે કે પોતાની દાવેદારી રજૂ કરે. ત્યારે હું પણ એ ધ્યેય સાથે અહીંયા હાજર છું અને હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક કાર્યરત રહી છું. 2021થી 2023 દરમિયાન હું તાલુકા પંચાયતના સદસ્ય તરીકે રહી છું અને હું ગ્રાઉન્ડ લેવલ પર લોકોનો વિશ્વાસ સાથે વિકાસના કામોને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ પાર્ટીએ મારા કામને ધ્યાનમાં લઈને 2023થી 2026 દરમિયાન મને તાલુકા પંચાયત પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે અને હાલ હું ગુજરાત પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ છું. અને અત્યારે જેમ મેં કહ્યું એમ કે દરેક કાર્યકર્તાનો અધિકાર છે તેમ હું પણ આજે જિલ્લા પંચાયતની માંગણી કરવા અહીંયા આવી છું અને અંતમાં પાર્ટી જે પણ નિર્ણય લેશે હું એને સ્વીકારીશ, એ હું શિરોમાન્ય ગણીશ અને નિષ્ઠાપૂર્વક મારું કર્તવ્ય નિભાવીશ. પાર્ટીએ તમને કેમ ટિકિટ આપી, શું વિઝન છે, શું વિચાર્યું છે અને કયા પ્રકારના ઉમેદવારો, આપણે પણ 5 વર્ષ કામ કર્યું છે તો કયા પ્રકારના ઉમેદવારો રાજનીતિમાં હોય છે, કઈ રીતે? હું એ ગ્રાઉન્ડ લેવલ પર આજ સુધીમાં કાર્યરત રહી છું એટલે મારું એટલું કેવું છે કે લોકોને વિશ્વાસમાં લઈને ચાલવું પડે. કામ તો બધા કરે છે પણ વિશ્વાસ પણ લોકોનો જીતવો ખૂબ જ જરૂરી છે. જો લોકોનો વિશ્વાસ લઈને આપણે એ લોકો સાથે ચાલીશું તો લોકોની સમસ્યાઓ ઉકેલવાનો આપણે કોશિશ કરીશું તો જરૂર આપણે ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર્તા તરીકે આગળ વધી શકીશું. શું આશા અપેક્ષા છે પાર્ટી? આજ વર્ષોથી હું ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છું અને આજે નહીં તો કાલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નિરાશ થયું નથી કે થવાનું પણ નથી. પાર્ટી જે કંઈ પણ નિર્ણય લે હું આ જ રીતે કાર્યરત રહીશ અને વિકાસના કામોમાં આગળ પ્રયત્ન વધારતી રહીશ.